નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વધારે અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ વરસાદ પડી રહ્યો છે, કારણ કે હજુ પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ક્યાંક વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે, થોડી વાર માટે વરસાદ આવે પછી ગાયબ થઈ જાય, આવું ઘણા બધા વિસ્તારમાં આપણને દેખાઈ રહ્યું છે। આજે પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ચર્ચા પણ કરવી છે કે ક્યાં વરસાદની સંભાવના છે, ક્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે તે નોંધાયો છે। સૌથી પહેલા ચર્ચા એ કરીએ કે ક્યાંક આપણને એવું લાગી રહ્યું છે કે જે બંગાળની ખાડી છે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ છે, પણ આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે એમની જે કોઈ અસર છે ગુજરાત તરફ નથી આવવાની અને જે આ સિસ્ટમ સક્રિય થઈ છે એ ધીમે ધીમે જે ઉત્તર ભારત છે તે તરફ ક્યાંક ફંટાઈ રહી છે, એટલા માટે આમની અસર છે કોઈ મધ્યપ્રદેશ તરફ થઈને ગુજરાત તરફ નથી આવવાની। હા, ચોક્કસથી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ જે ઉત્તર પૂર્વના ભાગો છે, ઉત્તર ભારતના ભાગો છે તેમને અસર કરવાની છે, બાકી ગુજરાત ઉપર કોઈ જ એમની અસર છે તે નથી થવાની। હજુ પણ આપણને ઉત્તર જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે તેમની સંભાવના મુજબ ગુજરાતમાં પણ હજુ આગામી સમયમાં વરસાદની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જેમ કે અરબ સાગર છે, બંગાળની ખાડી છે, આમાં હજુ પણ આપણને કોઈ જ સિસ્ટમ સક્રિય થયેલી નથી દેખાતી। બાકી જે પ્રમાણે આમની પહેલાનો જે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો અને એ જ વરસાદના રાઉન્ડમાં જે સિસ્ટમ બની હતી મધ્યપ્રદેશ તરફ થઈ ગુજરાત તરફ આવી હતી અને પછી જે ઉત્તરના ભાગ તરફ ફંટાઈ હતી, એ જે મોન્સૂન ઓફશોર ટ્રફ છે તેમના કારણે હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। જેમ કે આપણને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે તેમના ઘણા બધા વિસ્તારોની અંદર આપણને વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। ખાસ કરીને આપણે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો ખેડા છે, માતર છે, એમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ જો આજે વાત કરીએ તો આપણને જે સુરત, નવસારી, ડાંગ એ બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વાપી પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। વડોદરાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે। ગોધરા પંથકમાં પણ આ જ પરિસ્થિતિ છે। લગભગ સાંજના આપણે 5, 6, 7 વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોઈએ તો આપણને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર થોડો એવો વરસાદ ઓછો થતો આપણને દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે હવામાન વિભાગ છે તેમના દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખની તે વાત કરી લઈએ। જેમ કે સુરત છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો જે આ વિસ્તાર છે, વડોદરા છે, ભાવનગર, અમરેલી, બોટાદ, આણંદ, ખેડા છે, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર ક્યાંક સતર્ક એટલે કે ધ્યાન રાખવાની વાત કરવામાં આવી છે। ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે સૌરાષ્ટ્રના અડધા વિસ્તારોમાં વરસાદ છે, સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। ચોક્કસથી જે ઉત્તર ગુજરાત છે ત્યાં કોઈ વરસાદની શક્યતા નથી। કચ્છના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે એ વિસ્તારોમાં પણ કોઈ જ વરસાદની શક્યતા આપણને નથી દેખાતી, એટલે કે ગુજરાતની પરિસ્થિતિ આજ સાંજ સુધીમાં આપણને સામાન્ય થતી દેખાઈ રહી છે। હજુ જે લગભગ 26 તારીખથી લઈ અને જે 6 સપ્ટેમ્બર સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। જે માહિતી આપવાની છે આમ તો ખેડૂતની ભાષામાં ખેડૂત વધારે પડતા વિંડી વાપરે છે। જો કે વિંડીની અંદર પણ પ્રીમિયમ વર્ઝન હોય, સાદા વર્ઝન બધું અલગ આવે, છતાં વિંડીથી પણ બતાવવું છે ને આપણે જીએફએસનું જે આઈએમડી દ્વારા મોડલ ચલાવવામાં આવે છે એનાથી પણ બતાવવાનું છે। પણ આ જે વિંડીમાં બતાવે એ પ્રમાણેનું એક અનુમાન હોય છે, એમાં પણ ઘણી વખત સિસ્ટમ બતાવતી હોય, ઘણી વખત ફંટાઈ પણ જતી હોય, એ ચોક્કસ નથી હોતું। છતાં પણ હું આપને બતાવું કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે વિંડી મુજબ જોવા જઈએ તો પણ અત્યારે એક અહીંયા બંગાળની ખાડીમાં, કેમ કે આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર આજે 15 ઓગસ્ટના રોજ અહીંયા એક જે અસ્થિરતા છે એ સક્રિય છે। ધીમે ધીમે એ અસ્થિરતા આગળ ચાલશે, પણ 2-5 દિવસની અંદર આખી ગુજરાત ઉપર આવે એવું નથી થવાનું। આ તરફ ઉત્તર ભારત તરફ જઈ અને એ થોડી વિખાઈ જાય એવું લાગશે, કેમ કે આપણે અહીંથી સામાન્ય રીતે જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આની શું સ્થિતિ રહેવાની। એ ઉત્તર ભારત તરફ જાય છે, એટલે આપણે એમાં કોઈ બહુ સારી અપેક્ષા રાખવાની નથી। જો કે ઘણી વખત આમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય, અત્યારે આમાં બતાવે એના કરતાં 2-5 દિવસ વહેલું પણ થઈ જતું હોય, 2-5 દિવસ લેટ પણ થતું હોય, કેમ કે આ એક્યુરેટ હોતું નથી। એ પછી આ સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે, મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે।
જો કે અત્યારે કદાચ આની દિશા બદલાવતું બતાવશે, અલગ અલગ દિશા બતાવશે, પણ સમય આવતા જે મારો અનુભવ પ્રમાણે મને લાગે છે કે આ વિંડી છે ને એનું મોડલ પણ પછી પાછળથી કદાચ ફરી શકે છે ને એ ગુજરાત ઉપર આવી શકે છે. એટલે 25 તારીખે ઇન્દોર પાસે આ જે સિસ્ટમ પહોંચે છે એ આમ જોવા જઈએ તો વિંડી છે એ તો સ્થિર બતાવે છે, થોડુંક વિખાતું પણ બતાવશે, પાછું મજબૂત થઈ જશે, કેમ કે આમાં વેરિએશન ઘણું બધું આવે છે. અને એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો વિંડીના માધ્યમથી તો 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે, પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે, પણ મધ્યપ્રદેશ ઉપર કંઈ 5 દિવસ 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું હોય. એટલે આ કદાચ ફસાશે નહીં. 30 તારીખ પહેલાં તો આ સિસ્ટમથી ગુજરાત કદાચ પહોંચી જશે. આવું એક બેઝિક અનુમાન છે. જો કે આના ઉપરથી આપણે આગાહી ન થઈ શકે. આ એક અનુમાન હોય છે જે વારંવાર ખેડૂત ભાઈઓ અમને વિંડીનો ઉલ્લેખ કરતા હોય તો આજે વિંડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ GFS મોડલ જેમાં ખાસ કરીને IMD દ્વારા ચલાવવામાં આવે છે. હવે જે આ મોડેલ છે આપણે આના માધ્યમથી સમજો ને, આમાં ઘણું બધું એક્યુરેટ આવતું હોય છે. અમે જે કહેતા હતા અત્યારે જોવા જઈએ તો આપણે બંગાળની ખાડી પણ આમાં સક્રિય બતાવે છે. આ ભાગોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં આ બધો વરસાદ બતાવે છે. અહીંયા ગુજરાતની અંદર પીળો કલર છે, ત્યાં છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કશું જ નથી. આવતીકાલે 16 તારીખનું આ એક અનુમાન છે. 17-18માં કોઈ લાંબો બદલાવ નથી આવતો. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ચોક્કસથી અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે થોડોક પોઝિટિવ થતો જોવા મળે છે. પણ વરસાદ તો મોટા ભાગે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના ભાગો છે, પહાડી પ્રદેશો છે એ તરફ જ હશે. એટલે આપણે હમણાં બહુ આશા રાખવાની નથી. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો છેટ સુધી જવું છે, કેમ કે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 22 તારીખે વધારે સક્રિય થશે, તો આ 22 તારીખનું જે પેજ આવી ગયું છે, આ 22 તારીખનું પેજ છે એની અંદર આખી બંગાળની ખાડી છે એ સક્રિય થઈ ચૂકી છે. હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે. એમાં એક અહીંયા પણ થોડુંક સર્ક્યુલેશન બતાવે છે. આ સર્ક્યુલેશન છે પણ 22 તારીખ અહીંયા હશે, બંગાળની ખાડી સક્રિય હશે તો ચોક્કસથી આ વિસ્તારને લાભ મળી શકે છે. એમાં આગળ જતાં આમ જોવા જઈએ તો આ લગભગ 25 તારીખ સુધીનું છે. હવે એમાં પણ જોવા જઈએ તો આ 23 તારીખે બંગાળની ખાડી વધુ સક્રિય થઈ જાય છે. બંગાળની ખાડીના તમામ ભાગો છે એ સક્રિય થતા જોવા મળે છે 23 તારીખે. ઉત્તર ભારતમાં પણ સારી એવી વરસાદી ગતિવિધિ હશે. બંગાળની ખાડી છે 23 તારીખે વધુ સક્રિય થઈ જશે, જેને કારણે 26-27નું જે આપણે અનુમાન આપી રહ્યા છીએ એ મુજબ કદાચ થોડીક આપણે વધારે ચાન્સ રહી શકે. એમાં પણ જો આ 25 તારીખનું છેલ્લું, કેમ કે 10 દિવસનું જે GFS મોડેલ બતાવે છે એમાં 25 તારીખ સુધીનું છે, તો 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે. અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે. અને 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વિંડી અને GFS મોડલ જે IMD દ્વારા ચલાવવામાં આવે છે, બંનેના માધ્યમથી આપણે ઘણું બધું ચેક કર્યું. બંનેમાં અત્યારે આમ તો ઘણું બધું મળતું આવે છે અને ઘણું બધું પોઝિટિવ બતાવે છે. એટલે આપણે 26 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી, પણ 26-27માંથી આપણે એક સારા વરસાદની અને ધીમે ધીમે શરૂઆત થાય એવી આપણે આશા રાખી શકાય. જરૂરી નથી કે 26 તારીખે ચાલુ થાય તો 26 તારીખે એક જ દિવસની અંદર બધા જ નવારો આવી જાય. ઘણી વખત એવું પણ બની શકે કે કદાચ અમુક વિસ્તારને 26-27માં લાભ મળે, અમુક વિસ્તારને 2-5 દિવસ મોડો લાભ મળે, પણ સિસ્ટમ આપણે ઉપરથી પસાર થાય ત્યારે ઓલ ઓવર ગુજરાતને લાભ મળે એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ ખૂબ ચિંતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વારો આવે એવી અત્યારે ચોક્કસથી અપેક્ષા આપણે રાખી શકાય છે. છતાં પણ આ મોડેલમાં જે કંઈ વિશેષ ફેરફાર થતા હોય એની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઈયળનું નિયંત્રણ, વધુ ફ્લાવરિંગ લગાડવું, સારું ઉત્પાદન લેવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે, કેવા વરસાદી ઝાપટા છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.